नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसागुणम् ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलाहारणं च सव्येसी परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે કલિકાલ કલ્પતરુ, અચિંત્ય ચિંતામણી, કામિતપૂરણ સુરતરુ, શંખેશ્વર જિનાલયના અધિષ્ઠાયક અધિપતિ શ્રી શંખેશ્વર પાસનાર પરમાત્માની જીવન કથા અતીતથી લગાવી અને આજ સુધી 18,000 કોટી સાગરૂપમ પૂર્વે આ એક પ્રતિમાજીનો ઇતિહાસ શરૂ થયેલો છે અને આજ સુધીની અંદરમાં એ પ્રતિમા અખંડ રીતે અભંગ રીતે આપણા સુધી આ પ્રતિમા પહોંચી। કેટલા યુગ પસાર થઈ ગયા, કેટલા સમયના થર પસાર થઈ ગયા, કેટલી ભલભલી સત્તાઓ બદલાઈ ગઈ, ભલભલા રાજાઓના મહેલ જોવા માટે નથી મળતા, બહુ મોટું સર્જન થયેલી હવેલીઓ, વિરાટ નગરો આ બધા જ કાલના પ્રવાહની અંદરમાં નષ્ટ વિનષ્ટ બની ગયા। દ્વારિકા નગરી પાણીની અંદરમાં ડૂબી ગઈ। જ્યારે આ 18,000 કોટી સાગરૂપમ પહેલા નિર્માણ પામેલી સર્જાયેલી માનવ લોકની અંદરમાં એક આષાઢી શ્રાવકે અત્યંત ભક્તિભરથી બનાવેલી એક શ્રાવક જ્યારે અત્યંત ભક્તિ સાથે એક પરમાત્માની પ્રતિમાનું સર્જન કરે છે, કોઈ શુભ પલે શ્રેષ્ઠ પલે કોઈ એક અલગ જ સમયની અંદરમાં આ પ્રતિમાનું જ્યારે સર્જન થયું અને આ પ્રતિમાની અંદરમાં શાશ્વતીનો જાણે કે ઉમેરો થઈ ગયો। એ પરમાત્માની દિવ્ય કથાને જાણતા 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 3 દિવસની અંદરમાં આપણે કથા ઘણી જાણી આ પ્રભુના અચિંત્ય પ્રભાવની। આજે ચોથો પાઠ, ચોથો દિવસ અને કથા આપણે ત્યાં સુધી પહોંચેલી ઇતિહાસની કથા કે જરાસંઘે જરા વિદ્યા મૂકી આખું સૈન્ય બેહોશ બની ગયું, સૈન્ય આખું ખતમ થવાના આરા ઉપર આવી ગયું અને નેમનાર ભગવંતે નેમીશ્વર ચોકી વિશાલી અઠ્ઠમ તપ કરે વનમાલી। વનમાલી એટલે વાસુદેવ, વાસુદેવ શ્રી કૃષ્ણએ અઠ્ઠમ કર્યા અને નેમનાથ પરમાત્માએ આખા સૈન્યની સુરક્ષા કરી અને ત્રીજા દિવસની મધ્યરાત્રિએ પદ્માવતી દેવી આકર્ષાઈ, આવવું જ પડ્યું। જે રીતે એમનું આહ્વાન, જે રીતે એમનું આમંત્રણ, જે રીતે એમની વિનંતી, જે રીતે એમની કાકલુદી અને જ્યારે પદ્માવતી દેવી પ્રસન્ન થઈ અને મૂર્તિના બાબતમાં જ્યારે વાત કરી કે તમારી પાસે રહેલી છે પાસનાર ભગવંતની જે પ્રતિમા છે એ અમને આપો, અને પદ્માવતી દેવી ચોંકી ઉઠી। આ પ્રતિમા, આ તો અમારા દેવોની દુનિયાની પ્રતિમા છે। આ પ્રભુ ભલે માનવ લોકની અંદરમાં સર્જાયા હોય, પરંતુ માનવ લોક ઉપર આ પ્રભુએ સમય ઓછો વિતાવ્યો છે અને અમારા દેવોની દુનિયાની અંદરમાં આ પ્રભુએ વધુ સમય ગાળ્યો છે। આ જિનબિન તો અમારા દેવોનો આધાર છે, અમારી આંખોની કીકી છે, અમારા શરીરનો પ્રાણ છે। આ મૂર્તિ તો એવી રીતે ન આપી શકાય। અને એ વખતે શ્રી કૃષ્ણએ વિનંતી કરી, હકીકત બતાવી અને નેમનાર પરમાત્માનું સૂચન બતાવ્યું। ત્યારે પદ્માવતી દેવી પીગળી અને કીધું કે એક કામ કરું, પ્રતિમા લઈ આવ, તમે એનું નવણજલ કરો, સ્નાત્ર પૂજા કરો, એનું નવણજલ તૈયાર કરો અને છાંટો। અવશ્યમેવ આ પ્રભુનો એવો પ્રભાવ છે કે આનાથી શું આપત્તિ અને સંકટ ન જાય અને પછી હું પ્રતિમા પાછી લઈ જઈશ। અને એ સમયની અંદરમાં નેમનાથ પરમાત્માનો આદેશ અને શ્રી કૃષ્ણનો આગ્રહ, આના કારણે પદ્માવતી દેવીને માનવું પડ્યું, પ્રસન્ન થવું પડ્યું, પદ્માવતી દેવીને કબૂલ કરવું પડ્યું। દેવી સમજી ગઈ હવે આ પ્રભુને દેવોની દુનિયાની અંદરમાં રહેવાનો સમય પૂરો થઈ ગયો છે અને આ પ્રભુએ હવે માનવની ધરતી ઉપર અવતરણ કરવાનું છે, પ્રભુએ પધારવાનું છે। અને પદ્માવતી દેવીના કહેવાના કારણે આ પ્રતિમા અર્પણ તો કરી। અર્પણ કરતી વખતે પદ્માવતી દેવીએ કેટલીક સૂચનાઓ આપી કે માનવ લોકની અંદરમાં આ પ્રભુ પધારી રહેલા છે, સાચવજો। આ પ્રભુ અતિ વિશિષ્ટ છે, અતિ મહાન છે। આ પ્રભુની ઉર્જા, આ પ્રભુનું તેજ, આ પ્રભુનો પ્રભાવ, આ પ્રભુની
જે એક ઓરા સર્કલ આખું અલગ છે. આની નજીકની અંદરમાં, આમની નિકટની અંદરમાં આવનારા, આમના સાનિધ્યની અંદર આવનારા અને આ પ્રભુને ભક્તિ ભાવથી પૂજનારી વ્યક્તિઓ ન્યાલ બની જાય છે. આ ભગવાનના પ્રભાવે જીવનની અંદરમાં કમાલ સર્જાતી જાય છે. પ્લીઝ આગ્રહ, આ પ્રભુની આશાત્મ ન થાય, એનાથી બચજો. જો પ્રભુની આરાધના અપરંપાર પુણ્ય બંધાવે છે, પ્રભુની આરાધનાથી જો મનવાંછિત પરિપૂર્ણ થાય છે, તો એટલું તમારે સમજી લેવાનું કે આ પ્રભુની કરેલી આસાધના પણ જીવનની અંદરમાં બહુ મોટા નુકસાનો આપી શકતા હોય છે. આ સુધીની અંદરમાં આ પ્રભુ હીરા, માણેક, મોતી, રત્ન, સુવર્ણ, ચાંદી આનાથી જ બનેલા મંદિરમાં રહેલા છે. અમારા દેવલોકની અંદરમાં તો આના સિવાય કશું હોતું જ નથી. હવે આ પ્રભુ માનવ લોકની અંદરમાં આવે છે. પ્રભુને તો એવું કાંઈ નથી, પરંતુ અમારી વિનંતી છે કે બસ પ્રભુને ઉત્તમ દ્રવ્યો દ્વારા ભક્તિ કરજો, ઉત્તમ ભાવ દ્વારા ભક્તિ કરજો. અમે બહુ વિશ્વાસથી, નેમનાર પરમાત્માનું સૂચન છે, નેમનાર ભગવંતનો આગ્રહ છે, માટે આ પ્રતિમા આપને અર્પણ તો કરીએ છીએ, પણ આ પ્રતિમાને ખૂબ જતનથી સાચવજો, ખૂબ સાચવજો. બસ પદ્માવતી દેવી અતિ દુઃખી દિલે, અનિચ્છાએ, પરંતુ એક સમય બદલાયેલો હતો એટલે પ્રતિમા સોંપી દેવાની અંદરમાં આવી અને શ્રી કૃષ્ણ આ પ્રતિમાના દર્શન કરીને ભાવ વિભોર બની ગયા. પ્રતિમાનું તેજ, અવ્વલ કક્ષાનું પરમાત્માનું તેજો વર્તુળના દર્શન કરવાથી મન મયુર નાચી ઉઠ્યો. અને સવારનો સમય થયો, સ્નાત્ર પૂજા ભણાવી, અતિ ઠાઠ માઠી સ્નાત્ર પૂજા ભણાવી. સ્નાત્ર પૂજા ભણાવવાની અંદરમાં તો માત્ર 3 વ્યક્તિ જ બચેલા છે જરાની વિદ્યાથી. એમાં નેમનાર ભગવાન, નેમી કુંવર તો સૈન્યની સુરક્ષામાં પડેલા છે. બલદેવ અને વાસુદેવે બરોબર પરમાત્માની સ્નાત્ર પૂજા કરી, અઠ્ઠમ કરેલો છે. અને ત્યારથી લગાવીને આ શંખેશ્વર તીર્થની અંદરમાં અઠ્ઠમ કરવાનો એક રિવાજ શરૂ થઈ ગયો. મનવાંછિત સિદ્ધ કરવું હોય, જીવનની અંદરમાં કોઈ પણ સંકટમાં ઘેરાઈ ગયા હોય, જીવનની અંદરમાં કોઈ પણ મુશ્કેલી તમારી આજુબાજુની અંદરમાં માર્ગ રોકીને ઊભી રહી ગયેલી હોય, જીવનની અંદરમાં કોઈ પણ આફતોના વાદળો મસ્તક ઉપર ઘેરાઈ ગયા હોય, જ્યારે કોઈ રસ્તો ન મળતો હોય, આર્થિક સંબંધી, ધર્મ સંબંધી, પરિવાર સંબંધી, સમાજ સંબંધી, માનસિક કોઈ પણ મૂંઝવણનીમાંથી આપણે ત્રસ્ત હોઈએ, શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો. જ્યારે કોઈ આપણો હાથ પકડવા તૈયાર ન હોય, જ્યારે આપણે નિતાંત એકલા હોઈએ, આ ધરતી ઉપર જ્યારે આપણે માનવોના ટોળાના વચની અંદરમાં સાવ એકલા, અટુલા અને મૂંઝાતા હોઈએ, આવી જજો આ પ્રભુના દરબારની અંદરમાં. બને તો સરંગ 3 ઉપવાસ, ન થાય તો પોલા 3 ઉપવાસ, અને પ્રભુની સન્મુખ બેસી બસ આ શંખેશ્વરની અંદરમાં આવીને અઠ્ઠમ કરવાનો રિવાજ એ સમયથી પડી ગયો, જ્યારે 87,000 પહેલા આ જ ધરતી ઉપર, આ જગ્યાની અંદરમાં, આ જ પ્રિમાઇસીસની અંદરમાં શ્રી કૃષ્ણએ પ્રભુને પ્રગટ કરવા માટે, પ્રભુને આ ધરતી ઉપર અવતરિત કરવા માટે એમને જ્યારે અઠ્ઠમ કર્યો. હજી તો અઠ્ઠમનું પારણું બાકી છે. અને પ્રભુની ભાવ વિભોર બનીને સ્નાત્ર પૂજા ભણાવી. સ્નાત્ર પૂજા ભણાવતા જાય અને પ્રભુને વિનંતી કરતા જાય કે પ્રભુ, જરાસંઘે છોડેલી જે જરા વિદ્યા, બસ પ્રભુ આપને એના માટે આપને અમે વિનંતી કરેલી છે. આપ તો જન્મ, જરા અને મૃત્યુ ત્રણેયને ખતમ કરનારા છો. પ્રભુ, આજે આ જરા વિદ્યાને આપે બરોબર પ્રભુ દૂર કરવી પડશે. અને સ્નાત્ર પૂજા ભણાવી, સ્નાત્ર જલ તૈયાર કર્યું. સુવર્ણ પાત્રની અંદરમાં સ્નાત્ર જલ જ્યારે લઈ અઠ્ઠમના તપસ્વી શ્રી કૃષ્ણ જ્યારે રણ મેદાનની અંદરમાં આવેલા છે, દૂરથી જરાસંઘના દૂત સૈન્ય બધા જ પ્રકારની કોશિશ કરી ચૂકેલા છે કે શ્રી કૃષ્ણના સૈન્યને ખતમ કરી નાખે. પણ નેમનાર ભગવંતની જે રીતની ચોકી ચાલે છે, જે રીતે એમનો ચોકી પેરો ચાલે છે, અવિરત 3 દિવસ સરંગ જે રથ ઘૂમતો જ રહ્યો અને ત્યાં પાસનાર ભગવંતનું સ્મરણ કરી અને નવણ જલ છાંટ્યું. જેવું નવણ જલનો છંટકાવ કર્યો આખા સૈન્ય ઉપર, સૈન્યના પ્રિમાઇસીસમાં, સૈન્યના ફરતે, લોકોના શરીર ઉપર, અને આશ્ચર્ય થયું. આરસ મરડીને જાણે કે નવજુવાન એક નવી તાકાતની સાથે, અને એવું બન્યું કે જે ઘાયલ સૈનિકો હતા એના પણ ઘા રૂજાઈ ગયા, એના પણ શરીરના બધા જ વ્રણ રૂજાઈ ગયા. અને વરી પાછું સૈન્ય જાણે કે એક નવું આરસ મરડીને બેઠી ગયું, એવું તાજું માજું થઈ ગયું, એવું સ્ફૂર્તિની અંદરમાં આવી ગયું. એટલા માટે વીર વિજયજી મારા સાહેબ લખે છે, છંટકાવ નવણ જલ જ્યોતિ, જાદવની જરા જાય રોતી. રોતી ભાગી ગઈ જાદવની વિદ્યા.
અને જાદવ ઉપર નાખેલી જરા વિદ્યા જ્યારે ભાગી ગઈ અને આ સમાચાર જ્યારે જરાસંઘને મળ્યા અને જરાસંઘનો અતિશય ક્રોધ વધી ગયો. હવે આ પારને પેલે પાર કરવાની અંદરમાં આવ્યો. જરાસંઘની પાસે ચક્ર હતું, સુદર્શન ચક્ર, જેના દ્વારા એને આ સુધીમાં 3 ખંડને જીતેલા હતા. અને હવે શ્રી કૃષ્ણે લલકાર કર્યો છે, હજી તો પારણું બાકી છે. અને ત્યાં જરાસંઘે લલકાર કર્યો, હવે જોઈ લે, આ તારી ઉપર સુદર્શન ચક્ર છોડું છું, તારું મસ્તક ન છેડાય તો મારું નામ નહીં. હજી પણ મારી આજ્ઞા માની લે, હજી પણ મારી માફી માગી લે, હજી પણ મારા શરણોની અંદરમાં આવી જા. પણ આ બાજુ શ્રી કૃષ્ણ બિલકુલ મચક આપવા તૈયાર નથી. અને સુદર્શન ચક્ર જરાસંઘે છોડ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર. શ્રી કૃષ્ણ ઉપર જ્યારે સુદર્શન ચક્ર છોડ્યું, જરાસંઘ તો મુસ્તાક હતો. આ સુધીની અંદરમાં હજારો રાજાઓને આવી રીતે પરાસ્ત કર્યા છે, આપણે હારી જવાનું. પરંતુ મેં તમને કીધું ને, સમય બદલાયો છે ત્યારે ઘણું ઘણું બદલાતું હોય છે. હવે જરાસંઘનો સમય સમાપ્ત થયો. હવે કૃષ્ણ વાસુદેવનો સમય શરૂ થયેલો છે. અને ચક્ર એમને 3 પ્રદક્ષિણા આપી અને એમના જમણા હાથની અંગુલી ઉપર આવી ગયો. અને જરાસંઘ આ જોઈને ભોચક્કો રહી ગયો. એટલું બધો આશ્ચર્ય પામ્યો કે મારું ચક્ર અને ત્યાં જતું રહ્યું. એને ચક્રને કીધું કે તમે મારા છો, મેં તમને સિદ્ધ કરેલા છે. અધિષ્ઠાયક દેવતાઓ કહે છે કે હવે તમારો સમય પસાર થઈ ગયો છે. અને શ્રી કૃષ્ણએ સનન કરતું ચક્ર છોડ્યું. જેવું છોડ્યું એટલે જરાસંઘે હાથમાં પકડવાની કોશિશ કરી, પરંતુ સમય બદલાયો છે. એના જ ચક્રએ પ્રતિ વાસુદેવના ગળાને કાપીને ખતમ કરી નાખ્યું અને જરાસંઘનું માથું ઉછળીને દૂર પડી ગયું. સૈન્યની અંદરમાં જય જયકાર થઈ ગયો. ચારેકોર સૈન્યની અંદરમાં જીતના બ્યુગલ વાગવા મળ્યા, જય જયકાર થવા માંડ્યો. અઠ્ઠમ તપના તપસ્વી શ્રી કૃષ્ણ વળી પાછા દોડીને ભગવંતની પાસે ગયા, પાસનાથ ભગવાનની પાસે. અને પ્રભુના મસ્તકની જમીન ઉપર મસ્તક મૂકી અને પ્રભુની પાસે રડતા રડતા વિનંતી કરે, પ્રભુ શું આપનો દિવ્ય પ્રભાવ. જે યુદ્ધ જીતવા માટે કેટલાય મહિનાઓથી કોશિશ કરતા હતા અને આપના પધારવાથી આ યુદ્ધ અમે જીતી લીધું છે. અને પ્રભુની સામે એમને 5 જન્ય શંખ ફૂક્યો. એટલો જોશથી શંખ વગાડ્યો, એટલા જોશથી શંખ ફૂકી દીધો. અને શંખ ફૂક્યો અને એનો નાદ ચારે બાજુ એવો ફેલાઈ ગયો એટલે લોકોએ ત્યાં સહજ રીતે નામ પડી ગયું. શંખ ફૂક્યો, પ્રભુની સામે વિજયના સૂચક એવો શંખ ફૂક્યો એટલે ત્યારથી પાર્શ્વનાથ ભગવંતનું નામ પડી ગયું છે શંખેશ્વર પાર્શ્વનાથ. આ શંખના ઈશ્વર છે, આ શંખના માલિક છે, આ વિજયનાથના માલિક છે પરમાત્મા. આ પ્રભુની કૃપાથી અમે આ વિજય પ્રાપ્ત કર્યો છે, માટે અમે શંખનાદ કર્યો છે. એટલા માટે શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રભુનો ઉલ્લેખ થયો. અને યાદ રહે, આ ધરતી ઉપર પાર્શ્વનાથ ભગવંતના 1008 નામ છે. આ ધરતી ઉપર પાર્શ્વનાથ ભગવાનના 108 નામ પણ બોલાય છે. પણ આ બધામાં સૌથી પ્રથમ નામ અગર કોઈ પડ્યું હોય તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. આ સુધીમાં પાર્શ્વનાથની પ્રતિમા હતી, પરંતુ હવેથી નામ પડી ગયું છે શંખ ફૂકી સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે. અને ત્યાં શંખપુરી નામની એક નગરીની રચના કરી, એક નગર બનાવી દીધું. એટલું વિરાટ નગર બની ગયું. અને એ નગરની અંદરમાં સારી જગ્યાની અંદરમાં પરમાત્માની જિનાલય બનાવીને પ્રભુને સ્થાપના કરી. વચમાં બતાવી દઉં, આચાર્ય શ્રી જીનપર સુરીશ્વરજીએ 2 કલ્પની રચના કરી છે. એક પાર્શ્વનાથ કલ્પ અને એક શંખ કલ્પ, શંખેશ્વર કલ્પ. આ શંખ કલ્પની અંદરમાં એમને એવું બતાવેલું છે, એક કલ્પની અંદરમાં એવી વાત કરેલી છે કે શ્રી કૃષ્ણએ શંખપુરની અંદરમાં દેરાસર બનાવી અને એક નવી પ્રતિમાને સ્થાપિત કરી. અને જે પ્રતિમા પદ્માવતી દેવીએ આપેલી હતી એ તો પોતાની સાથે દ્વારિકા નગરીની અંદરમાં લઈ ગયા અને 700 વર્ષ સુધી દ્વારિકા નગરીની અંદરમાં પૂજા કરી છે. જે પ્રભુથી વિજય પ્રાપ્ત થયો, જે પ્રભુથી પોતે વાસુદેવ તરીકે જાહેર થયા, જે પ્રભુની કૃપાથી આટલો અદ્ભુત વિજય પ્રાપ્ત કર્યો છે. આવા 2 ઉલ્લેખ મળે છે. સત્ય તો કેવળ જ્ઞાની ભગવંત જાણે, પરંતુ આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતનું નામ પડ્યું છે આના કારણે. શંખ ફૂકી સહુને જગાવે. વિરાટ નગર બની ગયું. ધર્મશાળા, મંદિરો, મઠ, પાઠશાળા, દરવાજા, બાગ બગીચા, વાડીઓ, ઉદ્યાનો, ધનાઢ્ય વેપારીઓની હવેલીઓ, એનાથી શોભતું
અને ધમધમતું અને મગમગતું આ નગર બની ગયું અને દૂર દૂરથી ખ્યાતિ ફેલાઈ ગઈ. એક શંખેશ્વર પાસનાથ ભગવંત છે, એક ધરતી ઉપર પ્રભુ પધાર્યા છે. દેવોની દુનિયામાંથી આ પ્રભુ નીચે અહીંયા પધારે છે અને હજારો 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 યાત્રિકોની એક લાઈન શરૂ થઈ ગઈ. હજારો યાત્રિકોનો એક યાત્રાનો પ્રવાસ શરૂ થઈ ગયો અને ધીરે 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 શંખપુરી નગરી વિરાટ સ્વરૂપ લેવા માંડી, વિરાટ નગરી લેવા માંડી. હવેથી પાસનાથ ભગવંત, આષાઢી શ્રાવકે ભરાવેલા આ પાસનાથ ભગવંતનું બિંબ નામ ધરાયું છે, શંખેશ્વર નામ ધરાઈ ગયું. આ શંખેશ્વર નામ પડવાનો આ ઇતિહાસ છે. હવે કાલચક્ર વહેતું ગયું, સમયનો પ્રવાહ વહેતો ગયો. 87 સાલ પહેલા આ બનેલી આ ઘટના ઇતિહાસ એવો મળે છે કે 87,000 વર્ષની અંદરમાં 86 વર્ષનો ઇતિહાસ કશો જ નથી મળતો. ત્યાં સુધી આ પરમાત્મા અહીંયા છે ત્યારથી લગાવીને વચમાં શું થયું, કોણ આવી ગયા, કેવી રીતે આવ્યું, હવે આપણે જોવો છે છેલ્લો 1000 વર્ષનો ઇતિહાસ. ફરી વખત શ્રી કૃષ્ણ ભગવંતે જ્યારે પદ્માવતી દેવી પાસેથી આ પ્રતિમાને પ્રાપ્ત કરી, એ ઘટનાને 87,000 વર્ષથી પણ વધુ સમય થઈ ચૂકેલો છે. એ બચલો સમયની અંદરમાં પ્રતિમા અહીંયા જ છે. કાળનું ચક્ર ફરતું ગયું, રાજાઓ આવતા ગયા, પ્રભુની પૂજા થતી ગઈ, દેવ દેવીઓ પણ આવતા હશે, પૂજા કરતા હશે અને પ્રભુ અહીંયા બિરાજિત થતા ગયા. પરંતુ કાળના પ્રવાહની અંદરમાં એ ઇતિહાસ કદાચ તણાઈ ગયો છે. જે ઇતિહાસ અત્યારે ઉપલબ્ધ છે એના આધારે છેલ્લા 1000 વર્ષની આપણે આ વાત જાણવી છે. પાતાળ લોકથી પ્રતિમા આવી અને શંખેશ્વર તીર્થ થયું. એ પછીનો 86,000 વર્ષનો ઇતિહાસ મળતો નથી, ચૂપ છે. કદાચ હોય તો કોઈ જગ્યાએ તણાઈ ગયો છે, મોગલોના સમયની અંદરમાં ખતમ થઈ ગયો. હવે આ યુગની અંદરમાં, જે યુગની અંદરમાં આપણે જીવીએ છીએ એના 1000 વર્ષનો ઇતિહાસ મળે છે આ શંખેશ્વર ભગવંતનો. આ ગુજરાત ઉપર 4 વંશનું શાસન ચાલ્યું: સોલંકી વંશ, વાઘેલા વંશ, ચાવડા વંશ અને ચૌહાણ વંશ. એમાંથી સોલંકી યુગનો સમય ચાલતો હતો ગુજરાત ઉપર, પૂર બહારની અંદરમાં ચાલતો હતો. સિદ્ધરાજ જયસિંહની બોલબાલા હતી આખું ગુજરાત, અને આ ગુજરાત છેક લાટ દેશ સુધી, આ બાજુ લાહોર સુધી, આ બાજુ અફઘાનિસ્તાન સુધી ગુજરાતની સરહદો ચાલતી હતી. અને એ સમયની અંદરમાં સિદ્ધરાજ જયસિંહનું શાસન ચાલતું હતું. અને એ વખતે એક મહાન શ્રાવક, સજ્જન મંત્રી, જે સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળની અંદરમાં હતા, બુદ્ધિના બાહોશ, ધીર, વીર, વફાદાર, ધર્મના એકદમ ચુસ્ત પાલક. અને એ ધર્મના ચુસ્ત પાલક સજ્જન મંત્રી એક વખત ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે ગયા. સોરઠ દેશના એમને દંડનાયક બનાવેલા. દંડનાયક એટલે આજની ભાષાની અંદરમાં એમને સોરઠ દેશના કલેક્ટર બનાવવાની અંદરમાં આવ્યા હતા. અને નેમનાથ ભગવંતના જિનાલયની જ્યારે યાત્રા કરવા ગયા અને ગિરનાર તીર્થના દેરાસરોને જીર્ણ શીર્ણ અવસ્થાની અંદરમાં જોયા, અને આ સજ્જન મંત્રીએ ગિરનાર તીર્થનો ઉદ્ધાર કરાવડાવ્યો. ત્યાંથી પાછા વળતા એમના જાણની અંદરમાં આવ્યું કે વઢિયાર દેશની અંદરમાં એક અદ્ભુત પરમાત્મા બિરાજમાન છે, શંખેશ્વર પાસનાથ ભગવંત. અને એ પણ અહીંયા યાત્રા કરવા માટે આવ્યા. અહીંયા યાત્રા કરવા માટે આવ્યા, જોયું તો પ્રભુનું જિનાલય પણ જીર્ણ થઈ ગયેલું છે, એને નવું બનાવવા જેવું છે. જિનાલયની આવી જીર્ણ અવસ્થાને જોયા પછી શિલ્પીઓને બોલાવ્યા, નૂતન જિનાલયનો ઉદ્ધાર કરવાનું શરૂ કર્યું. અને ઉદ્ધાર કર્યા પછી કલિકા શ્રવકના હેમચંદાચાર્યજીના ગુરુદેવ શ્રી દેવચંદ સુરીજીની નિશ્રાની અંદરમાં આ પ્રભુનું નવું જિનાલય બનાવીને એમાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. આ વાત છે 900 થી 1000 વર્ષ પહેલાની. 87,000 વર્ષથી વધારે પ્રભુ છે આ ધરતી ઉપર. પદ્માવતી દેવીએ પ્રતિમાને સોંપ્યાના 87,000 વર્ષ થઈ ચૂકેલા છે. અને એમાંથી 1000 વર્ષનો છેલ્લા ઇતિહાસમાં બનેલા પ્રસંગો આપણે જોવા છે. એ સમયની અંદરમાં શંખેશ્વરમાં સાવકોના ઘરો હતા, દેરાસરો હતી, ઔષધશાલાઓ હતા, ગુરુ ભગવંતોના ચોમાસા પણ થતા હતા. શંખેશ્વરની ભૂમિ સાધકો અને સાવકોથી ખૂબ વધેલી હતી. હવે સોલંકી યુગ પસાર થયો અને વાઘેલા વંશ ઉદય પામ્યો. રાજા વીર ધવલ અને વસ્તુપાલ તેજપાલનો યશ ચારે બાજુ ફેલાયેલો હતો. વસ્તુપાલ તેજપાલ ગુજરાતના મહામંત્રી હતા, ચતુર, વફાદાર, બાહોશ અને અદ્ભુત જિંદાદિલીવાળા. આ માંડલની અંદરમાં જન્મેલા, શંખેશ્વરની બાજુની અંદરમાં ગામ માંડલ ગામ, એટલે શંખેશ્વરથી તો પરિચિત જ હોય. એમને
આબુ દેલવાડાના જે દેરાસરો બનાવ્યા અને એમ કહેવાય છે કે એમને પોતાના જીવન દરમિયાન 3,72,18,18,800 રૂપિયા સોનામોન એ જમાનાની વાપરેલી હતી. વિચારો, એ જમાનાની વાત છે. એમના ત્યાં રસોડાની અંદરમાં રોજના 500 સાધુ સાધ્વીજી ભગવંતો વરવા માટે આવતા હતા. અદ્ભુત કામ કર્યા છે. અને વસ્તુપાલ તેજપાલના સમયની અંદરમાં સમગ્ર ગુજરાત ઉપર એમની આણ ચાલતી હતી. એમના ગુરુદેવ હતા આચાર્ય શ્રી વર્ધમાન સુરેશ્વરજી મહારાજ. આ વિક્રમ સંવતનો હવે 1286નો સમય આવ્યો, 1286. અને એ સમયની અંદરમાં વર્ધમાન સુરેશ્વરજી પાસેથી એમને શંખેશ્વરનો મહિમા સાંભળ્યો અને એમનું પોતાના ગામની બાજુની અંદરમાં હતું. એટલે વર્ધમાન સુરેશ્વરજીની નિશ્રાની અંદરમાં ધોરકાથી છરીપાલી સંઘ નીકાળ્યો શંખેશ્વર તીર્થનો. હજારો ભાવિકો એની અંદરમાં જોડાયા. વસ્તુપાલ તેજપાલ પણ સ્વયં તીર્થયાત્રામાં સાથે જોડાયા અને શંખેશ્વર પહોંચ્યા. શંખેશ્વર પહોંચીને પ્રભુના દર્શન કર્યા. વર્ધમાન સુરેશ્વરજી એટલે શંખેશ્વર પ્રભુના અઠંગ ભક્ત. વચ્ચે એક વાર બતાવી દઉં, આજ વર્ધમાન સુરેશ્વરજી મહારાજ વર્તમાન સમયના શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ તરીકે બિરાજમાન છે, જે ભક્તોની મનોકામનાને પૂરે છે, જે આ તીર્થની જાહો જલાલી વધારે છે. આજ તીર્થના વર્ધમાન સુરેશ્વરજી અધિષ્ઠાયક દેવ બનેલા છે. એની કથા આગળ બતાવીશ, એનો પણ ઇતિહાસ જાણવા જેવો છે. અને આ વર્ધમાન સુરેશ્વરજી શંખેશ્વરના પરમ ભક્ત રોજ શંખેશ્વરનો ઇતિહાસ બતાવે, શંખેશ્વરની વાતો બતાવે, એનો મહિમાની વાતો બતાવે, એના પ્રભાવની અદ્ભુત કથાઓ બતાવે. વસ્તુપાલ તેજપાલ આવ્યા, અદ્ભુત ભક્તિ કરી અને એમને જોયું કે આ જિનાલયને વરી પાછું નવું રંગ રોગાન અને નવો ઉદ્ધાર કરવાની જરૂરિયાત છે. એટલે એમને વરી પાછો બીજો ઉદ્ધાર કરાવડાવ્યો અને 52 જિનાલયના કલશ ઉપર સોનાના કલશો એમને લગાવ્યા. આ બીજો ઉદ્ધાર. હવે આગળ વધીએ. ત્યાંથી ત્રીજા ઉદ્ધારની અંદરમાં આપણે આવવું છે વિક્રમ સંવત 1302ની આસપાસ. એટલે કે વસ્તુપાલ તેજપાલ થયાના ઘણા વખત પછી જીંજુવાડા, આજે શંખેશ્વરની બાજુની અંદરમાં જીંજુવાડા ગામ છે, ત્યાંનો રાજા હતો દુર્જન શલ્ય. અને એ દુર્જન શલ્ય રાજા એવું બન્યું કે એના શરીર ઉપર અચાનક કોઢ રોગ ફાટી નીકળ્યો. કોઈ હકીમ, કોઈ ફકીર, કોઈ દવા, કોઈ તંત્ર, કોઈ મંત્ર, કોઈ ઔષધ, કોઈ દોરા, કોઈ ધાગા, કોઈ જંતર મંતર બાકી નથી લાગ્યા કે જેને ઉપાય તરીકે ન કર્યા હોય. કોઈ કહેતા કોઈ ચીજ એના શરીરના કોઢ રોગને મટાડી ન શકી. રાજા હેરાન થઈ ગયો, રાજા પરેશાન થઈ ગયો. એટલો બધો હેરાન થઈ ગયો કે પોતાનું અડધું રાજ્ય આપવા તૈયાર છે, પરંતુ કોઈ જ દવા, કોઈ તંત્ર મંત્ર, બાધા, આખરી પીર, ફકીર, બાબા, જોગી, જગંદર કશું જ કામ નથી લાગ્યા. અને એના કાનની અંદરમાં એક જૈન શાવકે કીધું કે રાજન, એક છેલ્લો ઉપાય. ભાઈ ઉપાય કરી કરીને મરી ગયો. બધા એમ જ કહે છે કે બસ આ કરો, ફાયદો થઈ જશે. સાહેબ હાથ જોડીને કહું છું, વડિયાર દેશની અંદરમાં બિરાજમાન છે શંખેશ્વર પાસનાથ ભગવાન. એમનો અદ્ભુત ઇતિહાસ છે, એમનો અદ્ભુત મહિમા છે. પ્રભુ આની એક અનેરી કહાની છે. અને શાવકે જ્યારે દુર્જન શલ્ય રાજાને આખી કહાની બતાવી કે દાદા ક્યાંથી આવ્યા છે, આ દાદાનું દૈવત્વ કેવું રહેલું છે, આ શંખેશ્વર ભગવંતનો મહિમા અપરંપાર રહેલો છે, દેવોની દુનિયાની અંદરમાં રહેલા આ પ્રભુ છે. અને આ પ્રભુ ઉપર કરોડો 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 અબજોના અબજો વ્યક્તિઓએ પૂજા કરી છે, ભક્તિ કરી છે. એમની ઉપર ભક્તિના ખજાના ભરેલા છે. એટલે આ પ્રભુનું પરમાણુ તાકાતવાન બની ચૂક્યું છે. એક વખત આ પ્રભુના દર્શન કરવા માટે આવો, એમનું નવણજલ શરીર ઉપર લગાડો. હું ચોક્કસ કહું છું કે તમારા શરીરના આ રોગો ભાગી જશે. અરે એમને જાદવની જરા દૂર કરી, એમને શ્રી કૃષ્ણની તકલીફો દૂર કરી. આ પ્રભુ હાજરા હજુર છે, આ પ્રભુ સાક્ષાત છે. તમે એક વખત આવો પ્રભુની પાસે. અને રાણા આવ્યો, દુર્જન શલ્ય રાજા આવ્યો, આવીને એને અઠ્ઠમ કર્યો. 3 દિવસ શંખેશ્વરની અંદરમાં આ રાજા રોકાયા અને પ્રભુની ભક્તિ કરી. અને છેલ્લે પ્રભુનો ત્રીજા દિવસે જ્યારે અભિષેક કર્યો અને એ અભિષેકની નવણજલ જ્યારે પોતાના શરીર ઉપર લગાડ્યું અને એ નવણજલને નાવાના પાણીની અંદરમાં જ્યારે મિશ્ર કરીને જ્યારે સ્નાન કર્યું અને સ્નાન કરતાની સાથે હજારો દવાઓ કરી, આટલા વર્ષો વિતાવ્યા, કોઈ કોઢરોગ હટાવી ન શક્યું. અને આ દુર્જન શલ્ય રાજાનો કોઢ આપણા શંખેશ્વર દાદાના નવણજલના પ્રતાપે છૂમંતર થઈ ગયો, ચલા ગયા, દુમ દબા કે ભાગ ગયા. એવો ભાગી ગયો રોગ અને રાજા આશ્ચર્ય પામી ગયો.
વાહ, આ દાદાનો પ્રભાવ, આ શંખેશ્વર ભગવતનો પ્રભાવ. અને એ સમયની અંદરમાં દુર્જન શલ્ય રાજાએ આખું જિનાલય નવું બનાવ્યું. દુર્જન શલ્ય રાજાએ દેવ વિમાન જેવું જિનાલય બનાવ્યું અને આચાર્ય શ્રી પરમદેવ સુરીશ્વરજી માલસાહેબની નિશ્રાની અંદરમાં આખી એની પ્રતિષ્ઠા કરી. અને એમ કહેવાય છે વિક્રમ સંવત 1545માં પાટણના ભંડારની એક હસ્તપ્રતમાં લખેલું બતાવે છે, પ્રાચીન હસ્તપ્રતની અંદરમાં, કે આ પરમદેવ સૂરીએ જ્યારે પ્રતિષ્ઠા કરી એ સમયની અંદરમાં 7 યક્ષો આ મંદિરની અંદરમાં આવીને ઘૂસી ગયેલા અને પ્રભુના નામે પોતાની પૂજા ચલાવતા હતા, પોતાનો મહિમા વધારતા હતા અને યાત્રાળુઓને હેરાન કરતા હતા. અને આ પ્રતિષ્ઠાના સમયમાં પણ 7 યક્ષો અંદરમાં હતા. અને આ પરમદેવ સુરીશ્વરજીએ સરંગ આંબિલ શરૂ કર્યા જ્યાં સુધી પ્રતિષ્ઠા નિર્વિઘ્ન પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી. અને આ પરમદેવ સુરીશ્વરજીના ચારિત્રના પ્રતાપે એમ કહેવાય છે કે 7 યક્ષો એમને પ્રતિબોધ કર્યા, એમને દેરાસરમાંથી વગાડ્યા, એમને દેરાસરમાંથી દૂર કર્યા, વિઘ્નો દૂર કર્યા. અને આ વિઘ્નોને દૂર કરી અને પ્રભુના જિનાલયને વળી પાછું દેદીપ્યમાન બનાવ્યું. આ ઘટના 13મી સદીના પૂર્વાર્ધની અંદરમાં બની. હવે આવે છે 14મી સદી. આ સુધીમાં તો પ્રભુના જિનાલયને કશો વાંધો નથી આવ્યો. દિન રાત ભક્તિ વધતી ચાલી, પ્રભુનો પ્રભાવ વધતો ચાલ્યો, પ્રભુનો મહિમા વધતો ચાલ્યો. ગામ ગામથી હજારો વ્યક્તિઓ મટવા માંડ્યા. પ્રભુનો પ્રભાવ જ એવો છે, પ્રભુની કથા જ એવી છે. આ પ્રભુ આટલા પુરાણા, આટલા પ્રાચીન, આટલી જગ્યાએ જઈને આવેલા, આટલા લોકોએ પૂજેલા, આવી કથા ગામે ગામ ફેલાવા માંડી. અને આ બાજુ આ સમાચાર મળ્યા છે મુસલમાન રાજાઓને, મોગલ બાદશાહોને, કે આ શંખેશ્વર મંદિર એટલે સોનાથી ભરેલું મંદિર છે. અહીંયા ભક્તો સોના, રૂપા અને ચાંદીના ઢગલે ઢગલા કરાવડાવે છે. અને મુસલમાની જનૂનની રાજા અલ્લાઉદ્દીન ખિલજી જ્યારે આક્રમણ કરવા માટે નીકળ્યો ત્યારે શંખેશ્વરના જૈન સંઘે પ્રાણના જોખમે પણ આ આપણી અસલ દાદાની પ્રતિમા, જેને આપણે અત્યારે જોઈ રહેલા છીએ, રોજ આપણે જેની પૂજા કરીએ છીએ, રોજ આપણે જેને આંખોથી નિહાળી શકીએ છીએ, એ પ્રભુની પ્રતિમાને જમીનની અંદરમાં ભંડારી દીધા. મતલબ આજ સુધીમાં દેવલોકની અંદરમાં રહેલા પ્રભુ હવે ભૂમિની અંદરમાં ચાલી ગયા, ભૂમિની અંદરમાં જવું પડ્યું પ્રભુને. અને એમ કહેવાય છે કે દુર્જન શલ્ય રાજાએ જે જિનાલય બનાવેલું એ શંખેશ્વર ગામની બહાર 1 કિલોમીટર દૂર બહુ ઊંચો ટીંબો છે અને એ ટેકરાની આજુબાજુની અંદરમાં જિનાલય હોવું જોઈએ એવું કહેવાય છે. હવે પ્રભુ જમીનની અંદરમાં ગયા, સમય વહેતો ગયો, જનમાનસ બદલાતું ગયું, વ્યવહાર રીતિ રિવાજો બદલાતા ગયા. આ મોગલોનો કારો પડછાયો આ ધરતી ઉપર ફેલાવા માંડ્યો. અને એ સમયની અંદરમાં સવાયા હિલ્લાનું બિરુદ પામેલા એવા આચાર્ય સેન સુરીશ્વરજી મહારાજ, એમના સમયની આ વાત છે કે શંખેશ્વર ગામની ઉત્તર દિશા તરફ ઝાપાની બહાર એક ખારસોલ નામનું તળાવ આવેલું છે, ખારસોલ. અને એની પશ્ચિમ દિશાના કિનારા પાસે એક શ્રી કૃષ્ણની મૂર્તિ પણ છે, આરસની પાદુકા પણ છે. ત્યાં કોઈ વાવ દટાઈ પણ ગયેલી છે. ત્યાં એક ખાડો દેખાતો હતો જેને લોકો ઝંડ કૂવો કહેતા હતા. અને એમ કહેવાય છે કે કોઈ રબારીની ગાય રોજ જંગલની અંદરમાં ચારો ચરવા માટે આવે ત્યારે એ જગ્યા ઉપર દૂધનો વરસાદ વરસાવી દે. એટલે રબારી વિચાર કરે કે મારી ગાયના આંચરમાંથી દૂધ કેમ ઝરી પડે છે, કોણ દૂધ લઈ લેતું હશે. તપાસ કરતા કરતા ખબર પડી કે આ ખાડા ઉપર દૂધ વરસાવે છે. ચોક્કસ આની અંદરમાં કોઈ નિધાન હશે, કંઈક વિશિષ્ટ વસ્તુ હશે. એટલે એને એ વાત જાણી અને ખાડો ખોદ્યો અને એમાંથી વળી પાછી શંખેશ્વર પાસનાથ ભગવંતની પ્રતિમા આવી. આનો કોઈ પુરાવો નથી પણ દંતકથા આવી ચાલી આવે છે. શંખેશ્વર ભગવંતની જમીનમાંથી નીકળેલી પ્રતિમા લોકો આનંદિત થઈ ગયા. વળી પાછો જૈન સંઘ ભેગો થયો, ગામે ગામ વાત ફેલાઈ ગઈ અને વળી પાછું પ્રભુના માટે એક નવું જિનાલય બનાવવાની અંદરમાં આવ્યું. અને હીર સુરીશ્વરજી માલસાહેબના પટ્ટધર સેન સુરીશ્વરજી માલસાહેબની નિશલાની અંદરમાં આ 52 જિનાલય દેરાસર બનાવવાની અંદરમાં આવ્યું, અદ્ભુત જિનાલય બનાવવાની અંદરમાં આવ્યું. પણ ઇતિહાસ, કાળચક્ર, સમય વિચિત્ર આવ્યો. ઇતિહાસ એમ કહે છે કે આ જિનાલય પણ માત્ર 80 વર્ષ જ ટકી શક્યું, ઓનલી 18 યર્સ, 80 વર્ષ. વિક્રમ સંવત 1715 થી 1764 દરમિયાન જનૂની મુસલમાન રાજા ઔરંગઝેબનું શાસન ચાલુ હતું. એટલો આતતાઈ, એટલો જનૂની, એટલો ધર્માંધ, એટલો કામી, એટલો વિષયાંત, બસ એને હિન્દુઓના સ્થાપત્યોનો ભૂક્કો બોલાવવાની અંદરમાં આવ્યો.
જ્યાં જ્યાં ફરતો ગયો એમાં શંખેશ્વરની બાજુની અંદરમાં મુજપુર ગામ, એનો જે ઠાકોર એ કોઈ પણ કારણસર અલ્લાઉદ્દીન ખિલજીને ઔરંગઝેબને વશ ન થાય એટલે એની ઉપર હુમલો કરવા માટે એને પોતાના સુબાને મોકલ્યો અને સુબાએ એ ઠાકોર ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને વિજય પ્રાપ્ત કરીને જ્યારે પાછો ફરતો હતો ત્યારે પાછા ફરતી વખતે એને શંખેશ્વરમાં લૂંટફાટ મચાવી, શંખેશ્વરમાં તોડફોડ મચાવી અને આ સમાચાર જેવા મળ્યા એટલે વળી પાછા આપણા પરમાત્માને જમીનની અંદરમાં મૂકી દેવાની અંદરમાં આવ્યા. અને આ સમયગાળા દરમિયાન આપણા પાસનાર પ્રભુ કોઈક ભોયરાની અંદરમાં છુપાવી દેવામાં આવ્યા, કોઈક એવી જગ્યામાં છુપાવી દેવામાં આવ્યા. દેવતાઓ પૂજા કરતા હશે. સમય બદલાયો એટલે વળી પાછા શંખેશ્વર ભગવંતને બહાર લાવવાની અંદરમાં આવ્યા. અને જ્યારે મુસલમાનોનો સમય ગયો, હવે આ પરમાત્મા ઠાકોરના કબજાની અંદરમાં આવ્યા. શંખેશ્વરનો જે ઠાકોર એ ઠાકોરના હાથની અંદરમાં હવે આ પ્રતિમા આવી અને એને તો આ કમાણીનું સાધન બનાવી દીધું. જેટલા પણ યાત્રિકો આવે એની પાસેથી વેરો લે, ટેક્સ લે અને પછી પ્રભુના દર્શન કરાવે. આ વાત છે વિક્રમ સંવત 1750 સાલની, એટલે આજથી લગભગ 315 વર્ષ પહેલાની વાત કે જે સમયની અંદરમાં શંખેશ્વરના ઠાકોરના હાથની અંદરમાં શંખેશ્વર ભગવંતની પ્રતિમા હતી. અને ઉદયરત્ન વિજયજી મહારાજ, ઉપાધ્યાય ઉદયરત્ન મહારાજ, પાસનાર ભગવતના પરમ ભગત, ખેડાથી શંખેશ્વરનો છરી પાલી સંઘ લઈને આવ્યા. અને ઉદયરત્નજી મહારાજ જ્યારે આવ્યા ત્યારે ઠાકોરના કબજાની અંદરમાં રહેલી આપણી આ શંખેશ્વર દાદાની પ્રતિમા દરેક યાત્રિક પાસેથી એક સોનામોર લેવાની અને પ્રભુના દર્શન કરવાના. વિચારી લેજો, આજે આપણે પ્રભુના 2 રોકટોક દર્શન કરી શકીએ છીએ. ગમે ત્યારે સવારના 6 વાગ્યાથી પ્રભુના દરવાજા ખુલે અને રાતના 9:15 વાગે દરવાજા બંધ થાય. વચમાં ક્યારે દેરાસર બંધ નથી થતું. ક્યારે પણ આવો, પ્રભુના દર્શન પ્રાપ્ત કરો. લોકો જય જયકાર બોલાવે, લોકો સ્તવન ગાય, કોઈ પૂજા કરે, કોઈ વાસ્કે પૂજા કરે, કોઈ સ્તવના કરે, કોઈ ધૂન મચાવે, કોઈ ગીતો ગાય, કોઈ તાલીઓ પાડે. પણ એ સમય એવો હતો આજથી 315 વર્ષ પહેલાનો કે દરેક યાત્રિક પાસેથી એક સોનામોર ઉઘરાવાની અંદરમાં આવે અને સોનામોર લે અને પ્રભુના દર્શન થાય, પ્રભુના નામે વેપાર ચાલે. આ ઉદયરત્ન મહારાજથી આ સહન ન થયું અને ઉદયરત્ન મહારાજનો એક પ્રકોપ ફાટી નીકળ્યો. પ્રભુ આવું કેવું? આપના દર્શન કરવા માટે પ્રભુ અમારે સોનામોર ચૂકવવાની? પ્રભુ આપ કાંઈ પણ ન કરો, પ્રભુ આપ જોયા કરો, પ્રભુ આ મલકતા બેઠા રહો. નહીં પ્રભુ, અમારાથી નહીં જોવાય. પ્રભુ આપે કંઈક તો કરવું જ પડશે. પ્રભુ આ અન્યાયને આપે હટાવવો પડશે. અને સાચા દિલનો ભક્તનો પોકાર અને ઉદયરત્નજી મહારાજનો આ પુણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો અને એમનાથી શબ્દો નીકળી પડ્યા. સ્પાસ શંખેશ્વરા સાર કર સેવકા દેવકા એ વળી આર લાગે, ખલકના નાથજી બંધ ખોલો. પ્રભુ આપ દુનિયાના નાયક છો, આ વિશ્વના સમ્રાટ છો. પ્રભુ આપે જાદવની જરાને હટાવી ભલભલી વ્યક્તિઓના જીવનના સંકટના સમયમાં આપે સાથ આપ્યો. પ્રભુ અમને સાથ નહીં આપો. અને ભક્ત જ્યારે પોકાર પાડે છે ત્યારે પ્રભુનું અરિહંત તત્વ એનો પ્રભાવ ફેલાવતા હોય છે. પ્રભુ આપ દર્શન આપો. પ્રભુ આવું નહીં ચાલી શકે, અમારે સોનામોર નથી ભરેલી, અમારે ડાયરેક્ટ દર્શન જોઈએ પ્રભુ આપના, અમારે સીધા દર્શન જોઈએ. આપ ઠાકોરના બંધનમાંથી બહાર આવો, ખલકના નાથજી બંધ ખોલો. પ્રભુ આપ આપના બંધન દૂર કરો. આપ વિશ્વ માત્રના બંધનો દૂર કરવા માટે માગો છો. ઉદયરત્નજી મહારાજને જાણે કે ભક્તિનું સત ચડેલું હતું. પાસ શંખેશ્વરા સાર કર સેવકા દેવકા એ વળી વાર લાગે. પ્રભુ આટલી વાર કેમ લાગે છે? આપના માટે તો પ્રભુ આ એક ચપટીનો ખેલ રહેલો છે. અને ઉદયરત્ન મહારાજનો પોકાર, ઉદયરત્ન મહારાજનો પડકાર, ઉદયરત્ન મહારાજનો ઝંકાર, ઉદયરત્ન મહારાજનો જે લલકાર પેદા થયો અને શંખેશ્વર પાસનાર ભગવાન તરફ જે ભક્તિમાંથી પ્રભુ બોલતા જ ગયા કે ખલકના નાથજી બંધ ખોલો. પ્રભુ તમારી સામે આખો ભક્ત બેઠેલો છે, આખો સમૂહ બેઠેલો છે. પ્રભુ આખો સંઘ તમારી પાસે ચાલીને આવેલો છે અને અમારે સોનામોર ચૂકવવાની. પ્રભુ આપના દર્શન માટે આ ઠાકોરને સબક શીખવાડો. અને કોણ જાણે શું સમય હશે, શું એ ધન્ય ઘડી હશે. વળી પાછું શંખેશ્વર પાસનાર ભગવતનો પ્રભાવ ફેલાયો અને ઠાકોરના બંધનોને દૂર કરીને એમ કહેવાય છે કે પેટીની અંદરમાં પેક થયેલા પાસનાર ભગવાન પેટીને તોડીને સહજ રીતે બહાર આવ્યા અને જાણે કે આમ કોઈ ગરગડી પર બેઠેલા પરમાત્મા હોય બરોબર સંઘની સામે આવીને પ્રભુ ઉભા રહી ગયા. આ આપણી શંખેશ્વર પાસનાર ભગવાનની પ્રતિમા, આ આપણા શંખેશ્વર દાદા, આ આપણા પ્રભુ, આ આપણા હાજરા હજુર દેવાધિદેવ.
અને પ્રભુ આવ્યા. પ્રભુનું આછું મરકતું હાસ્ય અને ઉદયરત્નજી મહારાજના આંખમાંથી આંસુના બંધ તૂટી પડ્યા. પ્રભુ, આપે કમાલ કરી. પ્રભુ, આપે મારો પોકાર સાંભળ્યો. પ્રભુ, આપે આ ધરતી ઉપર આપનું સત બતાવ્યું. પ્રભુ, આપનો પ્રતાપ ફેલાઈ ગયો. સકલ સંઘ આ ઘટનાનો સાક્ષી હતો. 315 વર્ષ પહેલા બનેલી આજ શંખેશ્વરની ધરતી ઉપરની ઘટના છે. અને ઠાકોર સમજી ગયો, હવે મારે નહીં ચાલી શકે. એને પ્રભુજીને સોંપી દીધા જૈન સંઘને. અને જૈન સંઘને સોંપ્યા પછી આચાર્ય દેવસુરીના પટ્ટધર વિજય પ્રભસુરી થયા. એમની પ્રેરણાથી નૂતન જિનાલય બન્યું અને વિક્રમ સંવત 1760ની અંદરમાં આ દેરાસર બન્યું. અને પ્રભુના જિનાલયના છેલ્લા 900 વર્ષની અંદરમાં આ 5મો ઉદ્ધાર છે. અને એમ કહેવાય છે, આપણે અત્યારે જે જિનાલય જોઈએ છીએ ને, એ જિનાલય આ ત્યારનું બનેલું છે. બરોબર 315 વર્ષ પહેલાનું આ જિનાલય, જે ઉદયરત્ન મહારાજના કારણે આ પ્રભુ આપણને પાછા મળ્યા. હજી તો આનો ઇતિહાસ જાણવા જેવો છે કે આ શંખેશ્વરનો ઇતિહાસ તો આપણે જાણ્યો, પણ આ પેઢીનો ઇતિહાસ, આ શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક વર્ધમાન સુરીશ્વરજીનો ઇતિહાસ બસ આવતીકાલનો છેલ્લો દિવસ, આવતીકાલનો પાર્ટ નંબર 5, 5મા પાર્ટની અંદરમાં આપણે આ છેલ્લો ઇતિહાસ જોઈ લઈશું. અને પ્રભુની આપણે જય મંગલ ગાથાને સમાપ્ત કરીશું. આ પ્રવચનો લોકોને પહોંચાડો. અહીંયા જેટલા પણ યાત્રા કરવા માટે આવે છે ને, સાહેબ આનો શું ઇતિહાસ, સાહેબ થોડો ટૂંકમાં ઇતિહાસ બતાવો ને. આ પ્રભુનો ઇતિહાસ ટૂંકમાં બતાવવા જાવ તો પણ કલાકોના કલાકો નીકળી જાય. વિસ્તારથી બતાવવા જઈએ તો કેટલાય મહિનાઓ પસાર થઈ જાય. ચલો, આ પ્રભુનો અદ્ભુત ઇતિહાસ ગામ ગામ પહોંચાડજો. દરેક પૂનમ મંડળવાળાને પહોંચાડજો. જે દર પૂનમમાં સત્વંજી તીર્થની યાત્રા કરવા માટે આવે છે, એ પૂનમ મંડળમાં પહોંચાડજો. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી